હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। છેલ્લા 48 કલાક અને 48 કલાકમાં ભારે વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। દક્ષિણ ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ આ જ પ્રકારે વરસાદની સ્થિતિ રહેવાની છે। ઉત્તર ગુજરાતમાં પણ સારો એવો વરસાદ પડી શકે। આ સાથે અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે। આ તમામ આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો અને કેટલાક પંચમહાલના ભાગોમાં હવામાનમાં પરિવર્તન આવવાની શક્યતા રહે છે। વરસાદ ક્યાંક હળવો ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ આગામી 48 કલાકમાં પલટો આવશે અને ક્યાંક વાદળવાયુ કે ક્યાંક છાંટા પડવાની શક્યતા રહે છે। ક્યાંક હળવો વરસાદ થઈ શકે છે। પરંતુ ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં એક લો પ્રેશર બનવાની, દેશના મધ્ય ભાગમાં એક લો પ્રેશર બનવાની શક્યતા રહે છે। બંગાળ ઉપસાગરમાં તારીખ 2-3 જુલાઈએ એક હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા રહે છે। તે દબાણના લીધે અને એક દેશના ઉત્તરીય ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહે છે। એટલે અરબ સાગરનો ભેજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં મર્જ થશે। બંગાળ ઉપસાગરનો ભેજ પણ ત્યાંમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમ વિક્ષોભમાં મર્જ થશે। જેના લીધે ઉત્તર ગુજરાતના ભાગોમાં પાટણ સમી હારીજના ભાગો, મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો, આ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે।